નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના નંદીલાવ રોડની સોસાયટીમાં કેટરર્સની લૂંટના ઈરાદે હત્યામાં આરોપીને સાથે રાખી હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરાયું। ચામાં ઘેનની ગોળી આપી બેભાન કરી રસ્સી વડે બાંધી હત્યા કરનાર હત્યારામાંથી એક ઝડપાયો। લૂંટના ઈરાદે પ્રકાશ રસોઈયાને રસ્સી વડે બાંધી ફિલ્મી ડબે મર્ડર કરી ફરાર થયેલા હત્યારામાંથી એક ઝડપાયો। ઘટના સ્થળ પર પોલીસે રીકન્સ્ટ્રક્શન કરતા મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અંકલેશ્વરની મુલાકાતે જીઆરડીસીના એસોસિએશન અને ઉદ્યોગપતિઓ સાથે વાત કરીને તેઓના પ્રશ્નો અને રજૂઆત સાંભળવામાં આવી। તમામ ઉદ્યોગો સ્વદેશી ભારતના નારા સાથે આગળ વધે તે માટે આહવાન। જીપીસીબીના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મંત્રી પ્રવીણ માળીએ હવા પ્રદૂષણ અને જળ પ્રદૂષણને લઈને ચર્ચા કરી। ભરૂચમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના। દહેજની અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં કોન્ક્રીટ મિક્સર ટ્રકની અડફેટે 7 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળકનું કરુણ મોત। દહેજ પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી। આમોદના મછાસરા ગામે 1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ સાંઈ મંદિરની બાજુમાં નવનિર્માણ પામતા બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત। રાત્રિ દરમિયાન બિલ્ડિંગ ઉપરના માળ પરથી પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચના નંદીલાવની આશીર્વાદ સોસાયટીમાં રહેતા કેટરર્સની ચકચારી હત્યા કરી લૂંટના બનાવમાં પોલીસે એક આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા બાદ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતકના પરિવારજનો અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો। ભરૂચના નંદીલાવમાં રહેતા અને રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ માલીની ગત તારીખ 17મી ઓગસ્ટના રોજ તેઓના ઘરમાં જ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી સોનાની ચેન અને રોકડા 9.5 લાખ, મોબાઈલો, વાન સહિત 14,55,000ના મુદ્દામાલની લૂંટ કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા। આ ચકચારી કેસમાં તેની સાથે કામ કરતા કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ વર્મા તથા છોટકવ ઉર્ફે નફીઝ ઉર્ફે સદલુ રહેવાસી ઉત્તર પ્રદેશની સંડોવણી જણાઈ આવી હતી, જે આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આરોપી રાજેશ હરિનારાયણ વર્માને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી આરોપીની પૂછપરછ કરતા બંને ભેગા મળી પ્રકાશ માલીને ચામાં ઘેનની દવા મેળવી પીવડાવી બંને હાથ પગ બાંધી મોઢામાં બટાટું નાખી તેના ઉપર સોફાના કવરનો ડૂચો મારી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી ઘરમાંથી રોકડ રૂપિયા તથા લૂંટ કરી તેની જ ઇકો ગાડી લઈ ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું। પોલીસે ઝડપાયેલ આરોપી રાજેશ વર્માને સાથે રાખી મૃતકના ઘરે જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ સાથે આરોપી પહોંચતા મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આરોપી પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો। તેઓ ફાંસીની માંગ કરી રહ્યા હતા, જેમાં પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાવા પામ્યું હતું। જો કે પોલીસે સ્થિતિ સંભાળી લઈ કામગીરી પાર પાડી હતી। પોલીસે આ ગુનાના અન્ય આરોપીને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાય તે માટેની कार्यवाही हाथ धरी है। मेरा नाम ईश्वर राम माली है। जो मर्डर हुआ प्रकाश भाई, वो मेरे बड़े भाई थे। हम राजस्थान के रहवासी है। यहाँ गुजरात में हम प्रकाश भाई कैटर्स का व्यवसाय करता था। उनका 17 अगस्त को मर्डर हो गया था। जो उनके साथ में काम करने वाला बंदे थे, उन्होंने उनके वर्कर लोग थे, उन्होंने मर्डर कर दिया। फिर वो यहाँ से भाग गए। पुलिस ने मैं पूरी मेहनत करके उनको 4 महीने 3 महीने बाद में पकड़ के लाया इधर। अब अभी हमें गुजरात पुलिस ने अपना विश्वास खरा दिखाया, हमारे विश्वास पे उतरे, उन्होंने पकड़ के लाया, हमारा भरोसा तोड़ने नहीं दिया। लेकिन अब गुजरात सरकार से हमारी यही गुजारिश है
कि जो मुजरिम पकड़ के लाए उसको फांसी की सज़ा दिलाए और हमें न्याय दिलाए। हमारा दूसरा कुछ विशेष गुजरात सरकार से आवेदन नहीं है, खाली यही है कि मेरे भाई के हत्यारों को फांसी की सज़ा दिलाए। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે। આજે જે મારા પપ્પાનું મર્ડર કરેલું તે આજે આરોપી પકડાઈ ગયેલો છે, એને ફાંસીની સજા જોઈએ છે। ના કાલ ઉઠીને આ બીજું બી કરે, કોઈના બી જોડે, મારા ભાઈ જોડે બી કરે, કોઈ બીજા અન્ય કોઈ લોકો બી જોડે કરે, જ્યાં સુધી એને ફાંસી નહીં થાય તે બીજું કર્યા જ કરશે। તો ફાંસીની સજા જોઈએ અમને। મારા પપ્પા હારું મને ન્યાય જોયા। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી। તેઓએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રદૂષણ અને જળ પ્રદૂષણને લઈને ચર્ચા કરી હતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી। તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા, જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં સતત વધી રહેલા AQI અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર GIDCને AQI વધારાનો જવાબદાર ગણવું યોગ્ય નથી। તેમણે જણાવ્યું કે રોડ, ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ AQIમાં ગણાય છે। આ તરફ ભારતથી 9,000 કિલોમીટર દૂર ઇથોપિયામાં 10,000 વર્ષ જૂનો હેલી-ગુબી નામનો જ્વાળામુખી રવિવારે ફાટ્યો, જેની અસર ગુજરાત સુધી જોવા મળે છે, પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પાસે આ બાબતની કોઈ માહિતી ન હોવાનો તેમણે જાતે સ્વીકાર કર્યો હતો। આવનારા સમયમાં 2047 સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર। ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીઝો આગળ વધી રહી છે। આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે। નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રહે એવી વાર્તાલાપ આ જીઆઈડીસીના લોકો સાથે કર્યો છે। સર સીઈપીટી જેવી કોમન ફેસિલિટી છે એની પરવાનગી લેવા માટે આટલો બધી મતલબ એકદમ
અભિગમ સરકારનો કેમ મિશન લાઈફ 2070 સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ન થાય એના માટે કોમન એટીપી ની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે. એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે. કેટલાક રિફોર્મ્સ કરવાના હોય. પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે. ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે. ફેસલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. સર, ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે. અંકલેશ્વરમાં 3 દિવસથી 250 પાર હતું અને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈ ઇઝ અંડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે. એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીઝ. સર, મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી. તે બાબતે શું? અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું. થેન્ક યુ. સર, ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર સુધી બી પહોંચવાની છે. શું એટલે સરકારનું શું? Still not anything information about this. સર, પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણીવાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના 2 કે 5 મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે. તો આ બાબતે શું કહેવું છે? ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, સ્કાડા સિસ્ટમ, અત્યારે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે. 100% તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે. સર, પોલ્યુશન જે ફેલાવે છે એ પત્રકારનો અને એક મીડિયાનો કેમેરો ત્યાં સુધી પહોંચી શકતો હોય છે તો જીપીસીબીના અધિકારી કેમ નહીં? આપણે સૌ સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ. સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હોતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકારી ઈચ્છીએ છીએ. થેન્ક યુ. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. દહેજની અથર્વ શેષ એન્વાયરો કોલોનીમાં કોન્ક્રીટ મિક્સર ને કડિયા કામ કરતા પરિવારના 2 બાળકોને અડફેટે લેતા બંનેના કચડાઈ જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ જતા ગણતરીના સમયમાં પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામતપુર નજીકની અથર્વ શેષ એન્વાયરો કંપનીની કોલોનીમાં મિલર મશીનના ડ્રાઈવરે રાત્રિના સમયે કંપનીની અંદરના વિસ્તારમાં પૂર ઝડપી અને ગફલતભર રીતે વાહન ચલાવ્યું હતું. જેમાં કડિયા કામ કરતા નરેશભાઈ મેળાના સાઇટ પર રમતા 2 બાળકો 7 વર્ષીય રમીલા પર મિલર મશીનના ટાયર ફરી વળતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે 1 વર્ષીય વૈદિકને મશીનની ટક્કર વાગતા માથામાં આંતરિક ઈજા થવા સાથે કાન અને મોઢામાંથી લોહી નીકળ્યું હતું. બંને બાળકોનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર શંપુ પહડતી રહેવાસી સોનભદ્ર ઉત્તર પ્રદેશ પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. દહેજ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી બંને બાળકોના મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.
મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. ગામના બાળકોને સારું અને સુવિધાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી 1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામની બહાર 1 થી 1.5 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું, જેના કારણે બાળકો તથા વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય ડી.કે. સ્વામી રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો, અનુદાન યોજનાઓ અને સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, પૂર્વ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, મછાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, શિક્ષકો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું. જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ, તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ, તેમજ અશોકભાઈ, તેમજ ડૉક્ટર રાહુલજી, તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્દીકભાઈ, તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ, મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો. આ સ્કૂલ વહેલામ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વહેલામ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ સાંઈ મંદિરની બાજુમાં નવનિર્માણ પામતા હાઈ રાઇઝ બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત થયું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વરમાં આવેલ સાંઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપની એરએસ સિગ્નેચર નામની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં વિવિધ શ્રમિકો રોજિંદા મજૂરીના કામે જોડાયેલા છે. જેમાં મળતી માહિતી મુજબ મંગળવારની રાત્રે એક શ્રમિક ઉપરના માળેથી નીચે પટકાયો હતો, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બુધવારની સવારે ઘટના અંગે જાણ થતાં સ્થાનિકોએ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવા સાથે જ મૃતક કોણ હતો અને કઈ રીતે નીચે પટકાયો તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે. દહેજની બિરલા કોપરના મેનેજરને ઓનલાઈન ટ્રેડિંગમાં 10 થી 15% નફો અપાવવાની લાલચ આપી 58 લાખની ઠગાઈ કરતા મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચના શ્રવણ ચોકડી ખાતેની ગેલ ટાઉનશીપ પાસે આવેલા વિશ્રમ ગ્રીન ખાતે રહેતા અને મૂળ છત્તીસગઢના વતની હરીશ રોહિત દેવાંગના છેલ્લા 11 મહિનાથી બિરલા કોપર કંપનીના સિવિલ વિભાગમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 28મી ઓગસ્ટના રોજ તેમના ફેસબુક મેસેન્જર પર આન્યા દેવરા નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. તેણે પોતાની ઓળખાણ ફેશન ડિઝાઇનર તરીકે આપી હતી. તેણે પોતાના વોટ્સએપ પર વાત કરવા કહેતા તેઓએ તેના પર સંપર્ક કર્યો હતો. દરમિયાનમાં વાતચીત વેળા તેણે જણાવ્યું હતું કે તે એક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરે છે અને 10 થી 15% નફો મેળવે છે. જો તે રીતે કમાવું હોય તો દેવરાજ પ્રતાપ નામના શખ્સનો નંબર આપ્યો હતો. બાદમાં તેમને એક ફાઇનાન્સ એકાઉન્ટ જોઈએ છે તેમ કહી તેમને તે એકાઉન્ટ ચાલુ કરાવ્યું હતું. ઉપરાંત તેમને ટ્રેડિંગ લિંક મોકલી તેમાં વર્ચ્યુઅલ કરન્સીનું ટ્રેડિંગ કરાવી તેમાં રૂપિયા જમા કરાવવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રેડિંગના નામે પણ તેમને વાતોમાં ભોળવતા તેમણે 14 સપ્ટેમ્બર 2025 થી 25મી સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ એકાઉન્ટ તેમજ યુપીઆઈ આઈડી પર કુલ
₹58.49 લાખ જમા કરાવ્યા હતા, જે પૈકીના 55,000 તેમને પરત મળ્યા હતા. ઓનલાઈન સંપર્ક આવેલાઓ પૈકી દેવરાજ પ્રતાપે તેમને નફામાં 30% કમિશનનું કહી તેમને એક ગ્રુપમાં જોડ્યા હતા, જેમાં તેમને ટ્રેડિંગમાં થયેલા નફાના સ્ક્રીનશોટ મૂકતા હતા. તેમને ફાયદો થઈ રહ્યો હોવાની લાલચ આપતા હતા. આખરે તેમને તેમની સાથે ઠગાઈ થઈ રહી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે રૂપિયા પરત મેળવવાનો પ્રયાસ કરતા તે રૂપિયા પરત નહીં મળતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી, જે અંગે અંતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજવાડી જીએમડીસીમાં મિનરલ્સ કંપની અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે ભાવ મુદ્દે માથાકૂટ થતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના ઇશારે આવેલ માણસોએ કંપનીની ગાડીઓ રોકી ધમકી આપી હોવાના આક્ષેપ થયા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીએ કંપનીના આરોપને ખોટા ગણાવ્યા. રાજવાડી જીએમડીસી સ્થિત માંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે ભાવ મુદ્દે રકઝક થઈ હતી. સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીના ઇશારે કેટલાક માણસોએ મિનરલ્સ કંપનીની ગાડીઓને રોકી ધમકી આપી હતી. બીજી બાજુ એસોસિએશનના પ્રમુખે તેમની પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. રાજવાડી ખાતે આવેલ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત મંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની રો મટીરિયલ ઉઠાવવાનું કામ કરે છે, જેઓ માઇનિંગમાંથી મટીરિયલ ભરી સાઇટ પર લઈ જવા માટે સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરોને કામ આપે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજવાડી ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મંડોવી કંપની વચ્ચે ભાવ મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી, જેણે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મંડોવી કંપનીના એચઆર જનાર્દનના જણાવ્યા અનુસાર પહેલા પ્રતિ ટન ₹67 ભાવ ચાલતો હતો, પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળા ₹91 માંગે છે, જે અમને પોસાય એમ નથી. અમારે ઘણા ખર્ચ હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ₹91 કરતાં ઓછા ભાવે કામ નથી કરતા, જેથી આજે અમે અમારી પ્રાઇવેટ ગાડી લોડિંગ માટે બોલાવી હતી. પરંતુ સવારથી જ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીને દોરવણી હેઠળ એસોસિએશન સાથે સંકળાયેલ ગાડીઓવાળા આવીને અમારી ગાડી લોડિંગ થતાં અટકાવી હતી. ગાડીની હવા કાઢવાની કોશિશ કરી હતી. અમે અટકાવતા ધક્કો મારી દીધો હતો. તેમજ તમે જીએમડીસી માઇનિંગની બહાર આવો, તમને જોઈ લઈએ છે એવી ધમકી ઉચ્ચારી હતી. ગાડીની આગળ આવી જો લોડિંગ કરવી હોય તો પહેલાં અમારી ઉપરથી ગાડી જવા દો તેમ કહી કામગીરી કરતા અટકાવ્યા હતા, જેથી તેમણે પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને મામલો થાળે પાડી ખોટી રીતે આરોડાઈ કરતા ટ્રાન્સપોર્ટ સંચાલકોને ચેતવણી આપી હતી. આ અંગે રાજવાડી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીએ જણાવ્યું હતું કે બધી કંપની અમને સહયોગ આપે છે, પરંતુ આ એક જ કંપની સહકાર આપતી નથી. અમે જબરદસ્તી કરી એ વાત ખોટી છે, તદ્દન પાયા વિહોણી છે. કોઈ પુરાવા હોય તો રજૂ કરે. કંપની પૈસાના જોરે, રાજકીય વગ વાપરી, પોલીસના જોરે અમને દબાવવાનું કામ કરે છે. અમે સ્થાનિક માણસો છે. 1200 થી 1500 માણસો આ ટ્રાન્સપોર્ટના ધંધાથી ગુજરાન ચલાવે છે. અમારો જે ભાવ નક્કી થયો છે એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સિલિકા એસોસિએશન વચ્ચે સ્થાનિક ધારાસભ્યની મધ્યસ્થીથી નક્કી થયો છે. અહીં 104 કંપની આવેલી 103 કંપનીને અમારા ભાવ મંજૂર છે, તો આ એક જ કંપનીને કેમ વાંધો છે? આ મામલે કેટલાક વિડીયો સામે આવ્યા છે, જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સાથે જોવા મળતા કેટલાક લોકો મંડોવી કંપનીના કર્મચારીઓને ધમકી આપતા અને તેમની ગાડી રોકતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 કિલોમીટરના ફેરા માટે ₹91 ભાવ વાજબી નથી તેવો કેટલાક સિલિકા પ્લાન્ટ સંચાલકોમાં ગણગણાટ છે. સાથે એવો પણ ગણગણાટ ઊભો થયો છે કે આ વ્યવસાયિક મુદ્દો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સિલિકા એસોસિએશન વચ્ચેનો મુદ્દો છે, તો આ ભાવ નક્કી કરવાનો પાવર સ્થાનિક ધારાસભ્યને કઈ રીતે હોય? સ્થાનિક ધારાસભ્યને આ મામલે મધ્યસ્થી કરવાની કેમ જરૂર પડી? અથવા તો તેમણે ભાવ વધારવા માટે કેમ રસ લીધો? એવી ચર્ચા પણ રાજવાડી પંથકમાં ચાલી રહી છે. कुछ दिन से पहले ये ट्रांसपोर्टर वाले ने हमारा 36 हम पहले 64 का रेट देते थे पर टन के हिसाब से. अभी वो बिना ये विदाउट नोटिस और विदाउट इन्फॉर्मेशन 64 से 91 रुपीस बढ़ गए. इसलिए उस अमाउंट से हमको नहीं चलता, क्योंकि
हमारा खर्चा ज़्यादा है और एक्सपेंसेस बहुत बड़ा है, इसमें बढ़ता है, इसलिए हमने उसको मना किया से। लेकिन वो ट्रांसपोर्टर वाले ज़बरदस्ती से वो बोल रहे हैं हमारा ही व्हीकल लेने का है इधर कंपनी में। इसके लिए हम उसको अगेंस्ट किया था। तो वो अभी बोल रहे हैं आपका इधर माइंस में आपका व्हीकल जाएंगे तो सिर्फ हमारा ट्रांसपोर्टर पे ही चलेगा, दूसरा कंपनी व्हीकल नहीं डालेंगे, क्योंकि अभी हम कंपनी का व्हीकल ही डाले हैं। प्लान है हमारा, अभी ऑलरेडी एक व्हीकल हम इधर डाले हैं, लेकिन ये ज़बरदस्ती से ये उसको अंदर नहीं देते हैं। आज वो सुबह हम हमारा व्हीकल लेके इधर आए तो मॉर्निंग अराउंड 5-6 बजे के टाइम पर इधर हमारा व्हीकल लेके आएंगे तो इधर का लोकल आदमी और ट्रांसपोर्टर वाले ये राजपाड़ी सिलिका एसोसिएशन का प्रेसिडेंट मिस्टर केतन गांधी एक और उसके लोग अगेंस्ट किए, लेकिन वो सभी नेता कोई नहीं है, वो पीछे से ही उसको इन लोगों को डिस्टर्ब करने लगे हमारा बिजनेस को। सो कुछ लोग इधर आके स्टॉप किया हमारा, वो बोल रहे थे हम व्हीकल अंदर नहीं आने देंगे। सो उसके बाद थोड़ा पहले वो अच्छे से बोल रहे थे कि आप इधर मत आइए, उसके बाद थोड़ा देर के बाद बहुत लोग इकट्ठा हुए और हमारा व्हीकल का एक बंदे ने उसका टायर पंचर करने की कोशिश कर रहा था। सो हमने जाकर उसे पूछा क्या है, वो बोल रहे हैं आपका व्हीकल इधर नहीं जाएंगे, अब जाना है तो हमारा ऊपर ही जाना पड़ेगा हमारा। सो उसके बाद और एक बंदे ने आकर धमकी लगाया हमको और टॉर्चर फिज़िकल अब्यूज़ करने लगा, आपको बाहर आ जाइए, इधर से बाहर आए, हमको बाहर देखते हैं, और धक्का भी लगाया हमको। उसके बाद हमने पुलिस स्टेशन को कंप्लेंट दिया, मिस्टर चौधरी सर आकर इधर सबको वार्निंग दिया हमारा व्हीकल इधर जाना चाहिए, किसी भी हालत में इस व्हीकल को किसी के व्हीकल को स्टॉप नहीं करने का है। तो ये पैसा किसने बढ़ाया आपका? पैसा तो ये एसोसिएशन वाला ही बढ़ाया है, उन्होंने बढ़ाया, जो अभी जो रेगुलर चार्ज चल रहा था हाँ उससे ज़्यादा उधर एसोसिएशन ने बढ़ाया है। और उनकी मांग एसोसिएशन की ऐसी कि लोकल गाड़ी चलनी चाहिए, क्योंकि अभी हम कंपनी का व्हीकल डालेंगे तो उसको परेशान होता है, इसलिए वो ऐसा कर रहे हैं कि कंपनी का व्हीकल नहीं चलाने के, वो हमको ज़बरदस्ती बोल रहे हैं आप हमारा ही व्हीकल डालना पड़ेगा इधर, किसी का भी कंपनी का व्हीकल हम चलने नहीं देंगे। अभी आप कितना पैसा देते हो उनको? अभी 67 रुपीज़ पर टन के हिसाब से देते हैं, अभी 91 रुपीज़ बोल रहे हैं। सो उतना 91 में हमारा वर्कआउट नहीं हो रहा है। सो वो बोल रहे हैं 91 सब इकट्ठा, क्योंकि अभी कुछ भी ज़्यादा नहीं हुआ, पेट्रोल का डीजल का रेट ज़्यादा नहीं हुआ और कुछ मेंटेनेंस व्हीकल का भी रेट कुछ भी ज़्यादा नहीं हुआ, उसके बाद विदाउट रीज़न वो रेट बढ़ा रहे हैं अभी। और इधर के लोग को पता नहीं, नाम मुझे पता नहीं, लेकिन वो सभी आकर ये हमको वार्निंग देने लगे, धमकी देने लगे, आप इधर खड़े रहेगा तो हम जिम्मेदारी नहीं रहेंगे आपको, आप इधर से चले जाइए बोल के। मारू नाम છે કેતન ગાંધી, હું સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને રાજપાડી ગામનો રહેવાસી છું। આજે અહીંયા ગાડી રાજપાડી વિસ્તારની અંદર સિલિકા વોશિંગ પ્લાન્ટના ઘણા બધા પ્લાન્ટો આવેલા છે, જે અમને પૂરેપૂરો એકબીજાથી ખભે ખભાથી મેળવીને અમે કામ કરીએ છીએ, પણ ખાલી એક માંડવી મિનરલ્સ કંપની કરીને આવેલી છે, જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તે અમારા સ્થાનિક માણસોને સાઇડ લાઇન કરી પોતપોતાનો સહકાર આપવાની બદલે અમને દબાવવાની વાત કરે છે। એમનો આક્ષેપ એવો છે કે તમે જે ભાવ માંગો છો એ એમનાથી પોસાય એવું નથી, છતાં તમે જબરદસ્તી ના એવું ક્યાંય નથી, કોઈ ના આપતા હોય ને અમે જબરજસ્તી તો કરી નહીં શકીએ, એ વાત ખોટી છે, તદ્દન પાયાવિહોણી છે, ને એના કોઈ એવિડન્સ હોય તો અમારી સામે રજૂ કરે। તમે આજે એમને ધમકી પણ આપી છે? એ ધમકી આપી એનો કોઈ વિડીયો રેકોર્ડિંગ હોય તો અમને જાહેર કરે। આજે પોલીસ આવી હતી, આપને પોલીસ સાથે કોઈ વાત? હા, પોલીસ સાથે પોલીસને પણ અમે જે અમારી જે વેદના છે તમે પોલીસને જણાવેલી છે। અમે સ્થાનિક માણસો છે, અમે જમીનો ગુમાવેલી છે, તો અમે એટલી તો મતલબ એમની પાસે આશા રાખીએ કે અમે જે ધંધા સાથે જોડાયેલા છે, લગભગ 1200 થી 1500 માણસ આ ધંધા સાથે જોડાયેલા છે, તો અમારી રોજીરોટી તો મળે કે ન મળે। કેટલો ભાવ હતો અને અત્યારે તમારી કેટલા ભાવની માંગણી છે અને એ ભાવ કઈ રીતે નક્કી છે? અમારો જે ભાવ નક્કી થયેલો છે એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન
સિલિકા એસોસિએશન મધ્યસ્થ ધારાસભ્યના મધ્યસ્થમાં આ ભાવ રાજી ખુશીથી નક્કી થયેલો હતો. આ ખાલી માંડવી મિનરલ્સને એ ભાવ મંજૂર નથી, તો અમારા જે ટ્રાન્સપોર્ટર છે એમની ત્યાં નથી પોસાતું, નથી ભાવમાં આવતું, એટલે અમે એમની ત્યાં રાજી ખુશીથી ત્યાં માલ મોકલવા માટે આજે બંધાયેલા નથી. અમે ધારાસભ્ય હતા અને એમના હસ્તક્ષેપ ત્યાં નક્કી થયું, તો હવે આજે આખી મેટર ઊભી થઈ છે, એમાં એમનું મધ્યસ્થી હશે? હા, 100%. અમારા ધારાસભ્ય અમારા મધ્યસ્થ અને અમારા સર્વોપરી છે, એટલે અમે એ જે અમને કહેશે તે માટે અમે એમની માટે બંધાયેલા છે એમની વાત સાથે. કેટલો ભાવ હતો? કેટલો ભાવ? પહેલા ભાવ એમનો 67 રૂપિયા હતો. અત્યારે અમે સામસામે બેસી જે ભાવનું નિરાકરણ 91 રૂપિયા આવેલા છે, એ નિરાકરણ અમે 91 રૂપિયા પર પૂર્ણ વિરામ મતલબમાં પૂરું કરેલું છે. 91 રૂપિયા લઈને. તમારો કોઈ આક્ષેપ છે? હા, અમારો આક્ષેપ છે, મને પૈસાના પાવરે, રાજકીય વગના ધારણે વગ વાપરી અમને દબાવવાની વાત કરે છે ને અમારા ધંધા પર બહુ મોટું આ વ્યક્તિ નુકસાન કરે એવું અમને લાગી રહેલું છે. તથા મારી પર બી ખોટી રીતે ફરિયાદ કરવાની પણ મને દાબ ધમકી એમને આપેલી છે. કેટલી ટ્રાફિક ચાલતી હશે? અમારા એસોસિએશનની અંદર 155 ઓનર જોડાયેલા છે, જે અમારા વિસ્તારના સ્થાનિક માણસો છે, અને 445 અમારી પાસે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં ગાડી સંકળાયેલી છે, અને જે બધાને રોજીરોટી, સ્થાનિક માણસોને રોજીરોટી મળે એ હેતુથી અમે આ એસોસિએશન બનાવેલું છે, નહીં કે કોઈને નુકસાન કરવા માટે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એક સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ ગણેશ વસાવા નામના યુવક સામે લગ્નના ઈરાદે બળજબરીથી અપહરણ કરવા બદલ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 13 વર્ષની સગીરા પોતાની બહેન સાથે નજીકના ગામની શાળાએ જવા નીકળી હતી. આ સમયે આરોપી ગણેશ વસાવા મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો અને સગીરાને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડીને ભગાડી ગયો હતો. સગીરાની બહેને તાત્કાલિક ઘરે જાણ કરતા પિતાએ આરોપી ગણેશ વસાવા રહેવાસી વાસણા ગામ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી અને સગીરાને શોધવા માટે તપાસ હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલ ચોરી, મોબાઈલ અને વાહનો મળી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ 1.3 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે મોબાઈલ ધારકોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા એક કાર, મોપેડ અને નાણાકીય છેતરપિંડીમાં ગયેલ રોકડ રકમ મળી કુલ ₹4,56,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. અમૂલ ડેરી અને દૂધના ઉત્પાદનમાં અને રાષ્ટ્રમાં અનેક સ્થળોએ ડેરી વિકાસ માટે શ્વેત ક્રાંતિ લાવનાર અને અમૂલ ડેરીના સ્થાપક ડોક્ટર વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે. તેની ઉજવણીના ભાગરૂપે ડેરી પ્રોડક્ટ અને તેના ઉપયોગ અંગેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની દૂધધારા ડેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે એશિયાની સૌથી મોટી સહકારી ધોરણે દૂધના ઉત્પાદનોમાં સૌથી મોટી અને ખેડૂતોના જીવનમાં અને દૂધના ઉત્પાદનમાં અને ખેડૂતોના જનજીવનમાં જેને ઉજાસ ફેલાવેલ છે તેવી અમૂલ ડેરી અને દૂધના ઉત્પાદનમાં અને રાષ્ટ્રમાં અનેક સ્થળોએ ડેરી વિકાસ માટે શ્વેત ક્રાંતિ લાવનાર અને અમૂલ ડેરીના સ્થાપક ડોક્ટર વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે. તેની ઉજવણીના ભાગરૂપે ડેરી પ્રોડક્ટ અને તેના ઉપયોગ અંગેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ 9 અને 11ના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પોતાની રીતે રંગ અને કેનવાસ ઉપર અમૂલ અને તેના ડેરી પ્રોડક્ટ્સ અને ચીજવસ્તુઓને કંડારવાની પોતાની કલાને રંગોથી મનમોહક કલાકૃત કરી હતી. ધોરણ 9માં પ્રથમ પરમાર નિસર્ગ, દ્વિતીય સાગર પાર્થ અને તૃતીય ક્રમે ગોળપ્રીત વિજેતા થયા હતા. જ્યારે ધોરણ 11માં પ્રથમ મૈત્રી યાદવ, દ્વિતીય ક્રમે હેત પટેલ અને તૃતીય ક્રમે નેન્સી ગામિત વિજેતા થયા હતા. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને દૂધધારા ડેરીના વ્યવસ્થાપકો દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર દ્વારા ડેરીના સ્ટાફ સદસ્યોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે આજે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી ઊંચું સ્ટેચ્યુ અહીં આકાર પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘદર્શી વિઝનને એકતાનગર ખાતે સાકાર થતા જોઈને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. મંત્રી બાંભણિયાએ ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરી રહ્યું છે. અહીં વિકસેલા પ્રવાસી સ્થળોએ ખૂબ સુંદર આકર્ષણ જમાવ્યું છે અને સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્યની જાળવણી કરી અને પ્રકૃતિને સાથે રાખી એક અદ્ભુત એકતાનગર બન્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના ઉત્કૃષ્ટ યોગદાનને કોટી કોટી વંદન. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની યુવા પેઢીને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ એકતાનગરની મુલાકાત વેળાએ સૌ પ્રથમ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રથમ નજરે સરદાર સાહેબની ભવ્યાતિ ભવ્ય પ્રતિમા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ પ્રદર્શન ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવન, સ્વતંત્રતા ચળવળ અને દેશી રજવાડાઓના એકીકરણ અંગેના દસ્તાવેજો તથા તસવીરી ઝલકો નિહાળી અને વ્યુઇંગ ગેલેરી ખાતેથી વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિમાળાઓ આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મંત્રીએ ખાસ કરીને હાલમાં જ પ્રદર્શન કક્ષ ખાતે નિર્માણ કરાયેલા 9 વિભાગની મુલાકાત કરી હતી. આ વિભાગમાં સરદાર પટેલ પર આઝાદીની ચળવળ અને ભારતના એકીકરણ સમયે ભાવનગર અને વડોદરા શહેરમાં થયેલ હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે મંત્રીએ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા. એકતાનગરની મુલાકાત વેળાએ એકતા નર્સરી અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈને ભારતની સમૃદ્ધ વનસ્પતિ શાસ્ત્રથી અવગત થયા હતા અને વામન વૃક્ષ બનાવવાની રીત જોઈ હતી. મુલાકાત બાદ એકતા ટ્રાઇબલ કાફેમાં આદિવાસી બહેનોના હાથ બનેલ ભોજન લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર સર્વે ગોપાલ બામણિયા, દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર, નાયબ પ્રોટોકોલ કલેક્ટર NF વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી VB દરજી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે ગટર કનેક્શન બાકી હોય તેવા ગ્રાહકોએ અરજી કરવા તાકીદ કરાઈ છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા કમિશન કરવામાં આવેલ 3 અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ અને 1 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલમાં કાર્યરત છે. તેમજ અમૃત 2.0 યોજના હેઠળ બાકી રહેલ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. વધુમાં ભરૂચ નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જન ભાગીદારી યોજના અંતર્ગત રહેણાંક મિલકતોના ગટર કનેક્શનોનું જોડાણ મુખ્ય ગટર સાથે કરવાનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં જે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમજ હાઉસ ચેમ્બરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, પરંતુ ડ્રેનેજ હાઉસ કનેક્શન પાઇપલાઇનની કામગીરી બાકી હોય એ કચેરીનો સંપર્ક કરી વિના મૂલ્યે ડ્રેનેજ હાઉસ કનેક્શન મેળવી શકે છે. વધુમાં GUDCની ગટર લાઇનની ફરિયાદ માટે ચાલુ કામકાજના દિવસ દરમિયાન 7016672011 નો સંપર્ક કરી શકાય છે. નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 ખાતે નશાબંધી અંગે માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 ખાતે નશાબંધી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને નશાબંધી અને આબકારી ખાતાના સ્ટાફ સદસ્યો દ્વારા નશાબંધીના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય અને સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સામાજિક કાર્યકર મીનાબેન રાણા અને સાથે જયેન્દ્રભાઈ ભટ્ટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના નંદીલાવ રોડની સોસાયટીમાં કેટરર્સની લૂંટના ઈરાદે હત્યામાં આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ચામાં ઘેનની ગોળી આપી બેભાન કરી રસ્સી વડે બાંધી હત્યા કરનાર હત્યારામાંથી એક ઝડપાયો. લૂંટના ઈરાદે પ્રકાશ રસોઈયાને રસ્સી વડે બાંધી ફિલ્મી ડબે મર્ડર કરી ફરાર થયેલા હત્યારામાંથી એક ઝડપાયો. ઘટના સ્થળ પર પોલીસે રિકન્સ્ટ્રક્શન કરતા મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અંકલેશ્વરની મુલાકાતે. JIDCના એસોસિએશન અને ઉદ્યોગપતિઓ સાથે વાત કરીને તેઓના પ્રશ્નો અને રજૂઆત સાંભળવામાં આવી. તમામ ઉદ્યોગો સ્વદેશી ભારતના નારા સાથે આગળ વધે તે માટે આહવાન. GPCBના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મંત્રી પ્રવીણ માળીએ હવા પ્રદૂષણ અને જળ પ્રદૂષણને લઈને ચર્ચા કરી. ભરૂચમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના. દહેજની અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં કોન્ક્રીટ મિક્સર ટ્રકની અડફેટે 7 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળકનું કરુણ મોત. દહેજ પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી. આમોદના મછાસરા ગામે 1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ સાંઈ મંદિરની બાજુમાં નવનિર્માણ પામતા બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત. રાત્રિ દરમિયાન બિલ્ડિંગ ઉપરના માળ પરથી પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.